ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસમાં એક વિદેશી નાગરિકે ભારે હોબાળો મચાવતા મુસાફરોમાં અફરાતફરી સર્જાઈ હતી। 45 વર્ષીય આ વિદેશી નાગરિકે મુસાફરો સાથે મારામારી કરી હોવાનો અને ફાયર એક્સટિંગ્વિશરથી સ્પ્રે કર્યા હોવાનો પ્રાથમિક અહેવાલ છે। પરિસ્થિતિ વણસતા સુરત રેલવે સ્ટેશને જીઆરપી અને આરપીએફે તેને કાબૂમાં લીધો હતો। કાયદો વ્યવસ્થાની કાર્યવાહી દરમિયાન તેની પૂછપરછ ચાલી રહી હતી। એ જ સમયે અચાનક તેની તબિયત લથડી અને તે બેભાન થઈ ગયો। તાત્કાલિક તેને સ્વીમેર હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો। મોતને લઈને અનેક સવાલ ઊભા થયા છે। હોબાળો મચાવનાર વ્યક્તિની પૂછપરછ દરમિયાન અચાનક એવી શું સ્થિતિ સર્જાઈ કે તેનું મોત નીપજ્યું? શું અગાઉથી કોઈ તબીબી સમસ્યા હતી કે પછી ઘટનાક્રમમાં અન્ય કોઈ કારણ જવાબદાર છે? તે અંગે હાલ સ્પષ્ટતા નથી। પોલીસ દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવી રહ્યું છે। મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે। હાલ ઘટનાની સમગ્ર કડી અને વિદેશી નાગરિકના વર્તન પાછળનું કારણ જાણવા જીઆરપી આરપીએફ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। એક તરફ ટ્રેનમાં હોબાળો, બીજી તરફ પૂછપરછ દરમિયાન રહસ્યમય મોત। સુરત રેલવે પોલીસની આ ઘટનાએ અનેક સવાલ ઊભા કર્યા છે। હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર સૌની નજર છે।